રાધનપુર તાલુકાના લોટિયા ગામના તળાવની હાલત દયનીય બની છે। તળાવમાં લાંબા સમયથી કોઈપણ પ્રકારની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટિયા તળાવમાં ઘણા સમયથી તંત્ર દ્વારા સાફ સફાઈ ન થતા હડકાયા બાવળનું સામ્રાજ્ય જામ્યું છે। લોટિયા ગ્રામજનોના જણાવ્યા મુજબ લોટિયા ગામના તળાવમાં સાફ સફાઈને લઈ અનેકો વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી, છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। દિવસે ને દિવસે તળાવમાં હડકાયા બાવળોનું સામ્રાજ્ય વધતું જાય છે, જેને લઈ મીડિયાના માધ્યમથી લોટિયા ગામના તળાવને સાફ કરવામાં આવે તેવી માંગ કરી હતી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ। મારું નામ ઠાકોર વસ્તાજી સગ્રામજી, હું લોટિયા ગામે રહું છું। અમારું આખું લોટિયા ગામ ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું છે। તો અમારું આ લોટિયા આખા ગામનું તળાવ છે। આ તળાવનું નામ ભાભર તળાવ છે। આ તળાવનો વિસ્તાર આશરે 70 વીઘા જેટલો છે। તો અમારા લોટિયા ગામ તરફથી અને લોટિયા ગ્રામજનો તરફથી આ તળાવ માટે અમે અનેક વખત રજૂઆત કરેલ છે। અમારું આ તળાવ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજનામાં સમાવેશ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મંજૂર પણ કરેલું છે। તો આ અમારા લોટિયા ગામમાં લઘુ સિંચાઈના 4 આડબંધો અને 2 તળાવ લઘુ સિંચાઈ પેટા વિભાગમાં આવેલા તળાવો છે। તો લઘુ સિંચાઈમાં પણ અમે પત્ર વ્યવહાર કરી વારંવાર આજે પણ માગણી સતત ચાલુ છે। તો મારી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું આ લોટિયા ગામનું આખા ગામનું તળાવ જો મંજૂર થયેલ હોય તો તાત્કાલિક આ જે ગાંડા બાવળો ઉગી નીકળેલ છે એ તાત્કાલિક કાઢવા જોઈએ। જેસીબી મશીન લાવી અને એને જડમૂળથી કાઢી અને આ તળાવની પાળ ઉપર જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો એક આ તળાવ સુંદરમય તળાવ બની શકે તેમ છે। શું નામ તમારું? મારું નામ ઠાકોર વસ્તાજી સગ્રામજી।